ભારત અને બ્રિટન વચ્ચે બહુપ્રતીક્ષિત મુક્ત વેપાર કરાર 1 જુલાઈથી પૂર્ણ રીતે લાગુ થવા જઈ રહ્યો છે. સર્વગ્રાહી આર્થિક અને વેપાર કરાર બંને દેશ વચ્ચે આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાની દિશામાં એક મોટું પગલું મનાઈ રહ્યું છે. આ સમજૂતીનો સૌથી મોટો લાભ ભારત દેશના નિકાસકારોને થવાનો છે. હવેથી ભારતના લગભગ 99% ઉત્પાદનોને બ્રિટિશ બજારમાં ડ્યુટી ફ્રી એટલે કે કોઈપણ જાતના વેરા વિના પ્રવેશ મળશે. આમ થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો સામાન ઓછી કિંમતે મળી શકશે. ખાસ કરીને કાપડ, એન્જિનિયરિંગ, ફૂડ અને એમએસએમઈ કંપનીઓ માટે આ સમજૂતી વિકાસના દ્વાર ખોલશે. સરકારે દાવો કરતા જણાવ્યું કે આ સમજૂતીમાં ભારતીય અર્થવ્યવસ્થાના સંવેદનશીલ ક્ષેત્રોનું ખાસ ધ્યાન રખાયું છે. ડેરી ક્ષેત્ર, ખાંડ, ચોખા અને ઇથેનોલ જેવા ક્ષેત્રોને બ્રિટન સાથે મુક્ત વેપાર સમજૂતીના દાયરાથી બહાર રખાયા છે. કોઈ પણ પ્રકારની રાહતથી ભારતના ઘરેલું ઉદ્યોગો પર નકારાત્મક અસર ન પડે તેવું સરકારે સુનિશ્ચિત કર્યું છે. સાથોસાથ યુકેમાં કામ કરતા ભારતીયોને હવે બેવડા વેરાના બોજમાંથી મુક્તિ મળશે અને કમાણીનો એક ભાગ સીધો ભારતના ઈપીએફઓમાં જમા થઈ શકશે.